ખેડૂત ભાઈઓ, આપણા કેટલાક દર્શક મિત્રો છેલ્લા ઘણા દિવસો દરમિયાન ખાસ કરીને ડુંગળીના વાવેતરના વિસ્તારના ખેડૂત દર્શક મિત્રો એક સવાલ કરી રહ્યા છે કે અત્યારના સમયે હવે ડુંગળીનું નવું ચોપાણ કરી શકાય કે કેમ કરીએ તો શું થાય, આ ડુંગળી જ્યારે નીકળે ત્યારે એકંદર બજારની સ્થિતિ શું રહે, તો આ ચિંતા સાથે જ આપણે મોટા ભાગે વાવેતર કરવાનું થતું હોય છે અને એને માટેનો કોઈ ચોક્કસ રોડ મેપ ભાવને લઈને અત્યારથી આપણે કોઈ પણ તૈયાર ન કરી શકીએ. પણ આપણે ખેડૂત છીએ તો સિઝનનું વાવેતર આપણા ખેતર અને આપણા ખેતર પરના સાધનોના આધારે આપણે કરવું પડતું હોય છે, આપણે કરતા હોઈએ છીએ. તો ડુંગળીનું વાવેતર એટલે કે નવું ચોપાણ અત્યારના દિવસોમાં હવે થઈ શકે કે કેમ એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે અત્યારે જે ડુંગળી ચોપાણ થઈ રહ્યું હોય, છેલ્લા અઠવાડિયા દરમિયાન થયું હોય કે 10-15 દિવસ દરમિયાન થયું હોય કે હવે એકાદ 2-5 દિવસ સુધી થવાનું જે હોય, એ ડુંગળી મોટા ભાગે કેવા રૂપમાં ઉપયોગમાં આવે છે અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગના આધારે જ એનો જે ભાવ નક્કી થતો હોય છે, એ આખું જે ગણિત છે એને આપણે એક સામાન્ય રૂપમાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 27 ફેબ્રુઆરી 2025 ગુરુવારનો દિવસ, ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં આપણે પહોંચી ગયા છીએ. હવે આવતીકાલનો 28 તારીખનો દિવસ ફેબ્રુઆરી મહિનાનો બાકી રહ્યો છે. ઉનાળુ વાવેતરની ચર્ચા કે ઉનાળુ વાવેતરની વાત જ્યારે આપણે કરવાની હોય ત્યારે મોટા ભાગે ઉનાળુ વાવેતરનો છેલ્લામાં છેલ્લો સમય ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ સુધી ગણાય. ત્યાર પછી જે કાંઈ વાવેતર આપણે કોઈ પણ પાકનું કરીએ એ આપણું પાછોતરું વાવેતર છે, આવું સમજી અને આપણે વાવેતર કરવાનું રહેતું હોય છે. પાછોતરા વાવેતરમાં જે કાંઈ જોખમો હોય, આ જોખમોને ઉઠાવવાની તૈયારી સાથે જ આપણે વાવેતર કરવાનું રહે છે. હવે ડુંગળી જે છે એનું ચોપાણ અત્યારે થાય તો એમાં શું પરિસ્થિતિ થાય, આ સવાલ આપણા કેટલાક ખેડૂત મિત્રોના તરફથી આપણને જ્યારે મળે છે ત્યારે ડુંગળી માટે પણ જનરલી આપણે જોઈએ તો સમયના હિસાબથી ફેબ્રુઆરી મહિનો પૂરો થાય એટલે નવું ચોપાણ આપણે કરવાથી બચીએ તો સારું ગણાય આપણે ડુંગળીના પાક માટે પણ. તેમ છતાં ડુંગળી એક એવો પાક છે કે એમાં બાકીના પાકોની સરખામણીમાં આપણે થોડો વહેલો માલ ઉઠાવવાની શક્યતાઓ હોય છે અને તેથી આપણે ડુંગળીનું નવું ચોપાણ કરવાનું જો વિચારતા હોય અત્યારે કોઈ ખેડૂતો અત્યારના સમયમાં, તો 2-5 દિવસમાં મહત્તમ મોડામાં મોડું 2 થી 5 દિવસમાં વાવેતર કે ચોપાણ કરી શકે છે. પણ અત્યારે જે ચોપાણ થાય છે એ ડુંગળી નીકળે ક્યારે અને એ જ્યારે નીકળે છે ત્યારે માર્કેટના હિસાબથી આ ડુંગળીના માલની વેલ્યુ એટલે કે એની પ્રતિષ્ઠા, એનો બજાર ભાવ જેના આધારે નક્કી થાય છે એ શું છે, આ મુદ્દો સૌથી અગત્યનો છે. અત્યારના સમયમાં એટલે કે છેલ્લા 15 દિવસ કે એકાદ અઠવાડિયા દરમિયાન જે કાંઈ નવા ચોપાણ ડુંગળીના થયા છે, કોઈ પણ જાતના સફેદ હોય, લાલ હોય, પીળી પત્તી હોય, આ તમામ ડુંગળી મોટા ભાગે મે મહિનાના છેલ્લા દિવસોમાં તૈયાર થાય છે. અને મે મહિનાના છેલ્લા દિવસોમાં તૈયાર થયેલી ડુંગળી સારી રીતે તૈયાર થયેલી હોય અને એનું સારી રીતે ખેંચાણ થયા પછી કાળજીપૂર્વક ખેડૂતે તૈયાર કરેલો માલ હોય તો આ માલ મેડા માલ ગણવામાં આવે છે. અને મેડા માલ એટલે ડુંગળીનો એક લાંબા સમયગાળા માટે સંગ્રહનો માલ એટલે મેડા માલ. મે મહિનામાં નીકળેલો માલ મોટા ભાગે ચોમાસા સુધી સંગ્રહ કરવામાં આવે છે, એટલે આખું ચોમાસું પૂરું થાય ત્યાં સુધી આ માલનો સંગ્રહ થઈ શકે છે. અને ચોમાસું પૂરું થયા પછી પણ નવી ડુંગળી આવવાની શરૂઆત નવેમ્બર મહિનો કે ડિસેમ્બર મહિનામાં થાય ત્યાં સુધી આમાંથી જ મોટા ભાગની ડુંગળી આપણા રોજિંદા ખોરાકમાં વપરાતી હોય છે. સાથે સાથે આ ડુંગળીનું એક મહત્વ વિશેષ જે છે એ છે આ ડુંગળીનું નવી સિઝનમાં બીજ પકવવા માટેનું વાવેતર, બીજ પકવવા માટેનું ચોપાણ. અને એ જે બીજ પકવવા માટેનું જે ચોપાણ થાય છે એ દરજ્જાની એ ક્વોલિટીની ડુંગળી આપણા જે કોઈ ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર કરી શકતા હોય, આ ખેડૂતોએ તૈયાર કરેલો માલ મે મહિનામાં
ઠીક પ્રમાણમાં સારા ભાવથી વેચાઈ શકતો હોય છે. હવે કેટલાક ખેડૂતો ક્યારેક આપણને એવું પણ કહે છે કે શું ભાવ આવશે, તો શું ભાવ આવશે એના માટે ભવિષ્યની વાત ચોક્કસ રૂપમાં કોઈ ચીજમાં ક્યારેય હોતી નથી. આટલું આપણે દર વખતે યાદ રાખવાનું રહે છે. 3 મહિના પછી, 2 મહિના પછી, 1 મહિના પછી કે 8 દિવસ પછી કઈ ચીજ વસ્તુઓમાં કેવા ફેરફારો આવે, કેવા કડાકા ભડાકા થાય, આંતરરાષ્ટ્રીય બજારના હિસાબથી, સ્થાનિક બજારના હિસાબથી, સરકારની નીતિઓના કારણે, આ બધા કારણોસર બહુ મોટા ફેરફારોની શક્યતા હોય છે. એટલે કોઈ ચીજ વસ્તુઓના ભાવમાં ચોક્કસતા ક્યારેય આપી શકાતી નથી, પણ એના કેટલાક અંદાજો મળે આપણને. હવે અંદાજોમાં પણ ઘણી બધી શક્યતાઓ હોય છે. અત્યારના ચોપાણની ડુંગળી મે મહિનામાં જ્યારે નીકળે ત્યારે નીકળતી વખતે પણ ડુંગળી ખરેખર સારી ક્વોલિટીની હોય તો સંગ્રહ કરનારા લોકો એને સારા ભાવથી આપણી પાસેથી ખરીદે છે. એ અપેક્ષાએ ખરીદે છે કે ડુંગળીના નવા ચોપાણની સિઝન જ્યારે આવશે ત્યારે બિયારણ પકવવા માટે ડુંગળી ખરીદ કરતા ખેડૂતો એનો સારો ભાવ ચૂકવશે. હવે આ વર્ષમાં ઓક્ટોબર નવેમ્બરમાં સ્થિતિ કેવી હતી એને આપણે એક સામાન્ય નજરથી જોઈ લઈએ તો આવતા વર્ષનો સામાન્ય અંદાજ આપણે લઈ શકીએ આપણા દરજ્જેથી. આ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં સફેદ ડુંગળી જે કાંઈ સંગ્રહિત હતી, આપણે ત્યાં ખાસ કરીને ડુંગળીનો મોટા ભાગનો સંગ્રહ આપણા ગુજરાતમાં મહુવામાં થાય છે. અને એ સમય દરમિયાન જેમણે પણ ડુંગળી લેવી હોય એમણે મહુવાના મેળા સુધી જવું પડે છે. તો મહુવામાં મેળાઓમાં સંગ્રહિત ડુંગળીનો ઓક્ટોબર મહિના આસપાસનો જે ભાવ હતો એ ભાવમાં એ દિવસો દરમિયાન ખૂબ મોટો વધારો ગયા વર્ષમાં આવ્યો હતો. ને એનું જે કારણ હતું એ હતું કે સફેદ ડુંગળી પીઝા કંપનીઓ, જે આંતરરાષ્ટ્રીય પીઝા કંપનીઓ છે, એમણે 9મો મહિનો અને 10મો મહિનો, ખાસ કરીને 9મા મહિનામાં એટલો બધો મોટા પાયે માલ ઉપાડ્યો અને ખૂબ ઊંચા ભાવથી ઉપાડ્યો કે એના ઓક્ટોબર મહિનો પૂરો થતા સુધીમાં લગભગ તમામ સ્ટોક ખલાસ થઈ ગયા હતા. બહુ ઓછો જથ્થો બાકી રહ્યો હતો અને એ જે બાકી રહેલો ઓછો જથ્થો હતો એ જથ્થો જે તે કંપનીઓએ પોતાની ખરીદીના કોટા પૂરા કર્યા પછી વધેલો જથ્થો હતો અને એ જથ્થો ખેડૂતોએ નવા બિયારણના ચોપાણ માટે ખરીદ કર્યો મહુવાના મેળાઓમાંથી, એટલે કે સંગ્રહકાર વેપારીઓ પાસેથી. એ સમયે સફેદ ડુંગળીના જે ભાવ હતા એ સારી બુધેલ એક્સપોર્ટ ક્વોલિટી જે હતી એ લગભગ 20 કિલોના 1500 થી 1600 રૂપિયાના મેળામાંથી ભાવ થતા હતા અને ખેડૂતો ખરીદતા હતા. હવે બુધેલ એક્સપોર્ટ જેને આપણે કહીએ છીએ એમાંથી ક્વોલિટીના હિસાબથી એના કેટલાક નમૂનાઓ અમે જે સાચવ્યા છે એમાંથી એક નમૂનો અત્યારે આપની સામે અહીંયા હું રજૂ કરું છું. આ બુધેલ એક્સપોર્ટનો નમૂનો છે અને આ ડુંગળી જે ખેડૂતે ખરીદી હતી એ ખેડૂતે એ સમયે ઓક્ટોબર મહિનામાં 1550 રૂપિયા 20 કિલોના ભાવથી ખરીદી અને આનું ચોપાણ કર્યું હતું બીજના ઉત્પાદન માટે. હવે સફેદ ડુંગળીમાં પણ દેશી સફેદ જે હોય છે એ જે તે સમયે લગભગ આ બુધેલ એક્સપોર્ટની સરખામણીમાં 300 રૂપિયા આસપાસ નીચા ભાવથી વેચાતી હતી અને લાલ ડુંગળી સારી જાત હોય તો લગભગ 1000 રૂપિયા સુધી વેચાતી હતી મેળામાંથી, અને થોડી નબળી હોય, બગાડ થોડો વધારે હોય તો એ 700 થી 800 રૂપિયા 20 કિલોના ભાવથી વેચાતી હતી. એટલે આ પ્રમાણે અત્યારની અને વિતેલા દિવસો દરમિયાન જે કાંઈ ચોપાણ થયું અને અત્યારે હજી પણ 2-5 દિવસમાં જે કાંઈ ચોપાણ થશે, આ ડુંગળીમાંથી સારી ક્વોલિટી જે ખેડૂત પકવી શકે એ ખેડૂતની પાસેથી મેળામાં સંગ્રહ કરનારા લોકો માલ ખરીદતા હોય છે. હવે ડુંગળીમાં આપણે સિઝનના હિસાબથી જોઈએ તો મે મહિનો લગભગ છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો વાતાવરણમાં ચોમાસાની શરૂઆતનો બદલાવ આવવાનો શરૂ થઈ જતો હોય છે. એટલે આ સમય સુધીમાં આપણી ડુંગળી તૈયાર થઈ જાય કે કેમ, આ એક સવાલ છે. આ એક પેદાશ આપણી એવી છે ડુંગળીની કે એને આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો ચોપાણ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે લગભગ 35 થી 45 દિવસ સુધીના રોપનું આપણે ચોપાણ કરતા હોઈએ છીએ. ઓછામાં ઓછા 35 દિવસ થઈ ગયેલા હોવા જોઈએ અને વધારેમાં વધારે 45 કે 47 દિવસ થયેલા હોય. આ પ્રકારનો ડુંગળીનો રોપ ચોપાણ માટે સારો ગણાય છે અને એનું આપણે ચોપાણ કરતા હોઈએ છીએ. ચોપ્યા પછી એ કેટલા સમયે ડુંગળી તૈયાર થાય છે તો એને માટે 3.5 મહિના આસપાસનો સમય લાગે છે, પણ સિઝન ના ફેરફારો પ્રમાણે એમાં અઠવાડિયા 10 દિવસનો ફેરફાર રહેતો હોય છે. પણ
ડુંગળીમાં બાકીના પાકોની સરખામણીમાં એક અનુકૂળતા આપણી એ છે કે ડુંગળીને આપણે થોડી વહેલી લેવી હોય તો પણ લઈ શકીએ છીએ. માની લો કે બાજરી છે તો એને આપણે વહેલી નથી લઈ શકતા, જ્યારે પાકે ત્યારે જ લેવી પડે. એવી જ રીતે મગફળી હોય, તલ હોય, આ બધા પાકો જ્યારે પાકે ત્યારે જ આપણે લઈ શકીએ. પણ ડુંગળીનો પાક આપણે ચોપ્યા પછી 50 થી 55 દિવસે જો આપણે કાઢી લેવો છે, ખેંચી લેવો છે, તો આપણે એને ખેંચી લઈ શકીએ છીએ. કારણ કે આ પ્રકારનો જે પાક તૈયાર થાય છે એને આપણે કળીના રૂપમાં પણ સંગ્રહિત કરી શકીએ છીએ અને બીજા વર્ષમાં એટલે કે નવી સિઝનમાં કેટલાક ખેડૂતો એનું ચોપાણ કરતા હોય છે. હવે કોઈ કાળજીવાળા ખેડૂત છે, ખૂબ તાકાતવાળી જમીન છે, પૂરતા પ્રમાણમાં નીચે ખાતર આપ્યું છે પાયામાં, તો એનાથી પણ થોડા ઓછા દિવસો દરમિયાન આપણે ડુંગળીનું ખેંચાણ કરી શકીએ છીએ. એટલે ડુંગળી એક એવો પાક છે કે પાક્યા પહેલાં પણ એટલે કે સંપૂર્ણપણે પાક્યા પહેલાં એનું ખેંચવાનું કામ આપણે કરી અને એના એ જ સ્વરૂપમાં આપણે સંગ્રહિત રાખી શકીએ છીએ. તો ડુંગળીના પાકમાં અત્યારના દિવસે નવા ચોપાણનું જે કોઈ વિચારતા ખેડૂત મિત્રો છે આપણા, એ આ 2-3 મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને ચોપાણ કરવાનો નિર્ણય કરી શકે છે. એક અંતિમ દિવસો સુધી સારામાં સારી કક્ષાએ આપણો પાક તૈયાર થઈ જાય, આ સમય સુધી જો ચોમાસું આપણા ઉપર વહેલું દબાણ ન કરે તો એ માલ સારામાં સારો પાકી અને તૈયાર થઈ શકે મે મહિના છેલ્લા દિવસો સુધીમાં. પણ અત્યારના ચોપાણને અંતિમ સમય સુધી આપણે પકવી શકીશું આવી કોઈ ખાતરી હોતી નથી. તેથી વચ્ચે પણ એને ઉપાડી લેવાની તૈયારી સાથે આપણે ચોપાણ કરવાનું રહે છે. મિત્રો, આજના દિવસે ડુંગળીના નવા ચોપાણના મુદ્દા પર આપણે જે વિસ્તૃત ચર્ચા કરી છે એ ચર્ચા ખૂબ સામાન્ય દરજ્જાની છે. આમાં કોઈ વિશેષ ટેકનિકલ માહિતી નથી. તેમ છતાં પણ એક ખેડૂત તરીકે આપણી અત્યારના ચોપાણની જરૂરિયાતના હિસાબથી જે કાંઈ આપણે માહિતીની જરૂર છે એ તમામ માહિતી સાથેનો આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.